પોઈ તરફ છે પણ હવે આર્યું હો પડ્યું કાલે ચાલુ કરે ઘેરથી ફોન લાવીને કાલે ચાલુ કરજો ભાઈને ફોન કર્યો તો હજી આવ્યો નહીં કઈ સવારમાં ફોન કઈ કરું છું તો હજી આવ્યો નહીં મારો ઉઠ્યો શું આવ્યો ચમ બોલાયો ફોન કરીને અલ્યા કોક સરપંચનો ચૂંટણીનો ફોર્મ ભરવા છે તને કોઈ વાત મળી કે ના મળી હું ગમે પણ વાત ના થઈ નથી થઈ કોઈ વાત ના તને મારા કોઈની વાત આવી જઈ એનું હું તારે ભરવાનું છે ફોર્મ આપણે ભરવાનું ખરું પણ બેઠી ચૂંટણી મને લાવે ને તો કોઈ હોતો ને પણ તમે સરપંચમાં આવો ને હા. તમારું આવું કર્યા વગર ના રહો તમે કેમ એમ તમે પેલા આવી જાઓ ને હા તો કાળા કલરની સ્કોર્પિયો લાઈન ઊભી કરો તમારા ઘેર તમારો લખણ એવો હોય અલ્યા તને કઈ કઈ કીધું લે આ બધું તમારા લખણ કી આલી સપનું જોઈએ હા ના ના લા કોમ તો લોકો કરું પાછો હું આવું તો એવું ટેન્શન ના રાખવાનું જો ચૂંટણી આપણે ગોમમાં જવાનું થાય ને તો આપણે કલાકી ગોમમાં જવું પડશે આપણે બેને હા જતા કાઢવા જવું પડશે હા બરોબર અને પૈસા આપણે જોયું ને હા તો પેલું આપણે કાપલું નથી તાપ વાળું ઓવા ઓવા 4 વીઘા છે વેચી મારશું હા રાજ વેચી મારશું 10 તારીખે પૈસા લાવશો રા ચિંતા શું કરે છે આમ કાયદેસર ચૂંટણી જીતવી જ પડશે નોમ એવું છે ને હા એટલે જીતવું પડશે જુઓ મારામાં પડવા કોઈ છે ને ના. પણ આ તો ભાઈ હું આ તો બિનહરીફમાં તો ના લાવી હા પણ તોય આ તો ભરી દી વળી ફોર્મ આગળ એ તમારો આગળ ઊભા થઈ જાય એવા વસે મળશો ભાઈ હા ગોમો કેટલાય એ તો ગોમો મીટિંગ હાલ મીટિંગ થવાની છે પણ આપણે રાગ રાગ ગોમમાં જાય અને નિર્જા કાઢતા હું થાય જાય બહાર એ ગોમમાં વચી જઈને લેહાડો કચરો તો તને મારે ઉગતો ના હોય બટેકો કોમ જોવું પડે એવું નહીં આ આળો થઈ જાય છે ઢગલા બંધ મુકેશભાઈ બોલો આપણા પેલી ખબર નહીં અલે હું ખબર નહીં એમના ચમ ખબર ના હોય તમે ના ખબર હોય તો ના જ ખબર હોય કે આ ચૂંટણી નજીક આવી ચૂંટણી તાણે હું વાત કરે છે તાણે નજીક જ આવી કે ખબર નહીં ના ભાઈ ચમ ખબર નહીં આપણે ફોર્મ બોમ ભરીને હવે બધું નક્કી કરીએ કે કઈ ભરવાનું છે પચારે કરવો પડશે કે આ મારે તો ભરવું છે હું સરપંચ થવા ફરું જ છું તમે તો સોજ આ લાગતો નહીં સરપંચ સરપંચ તો સોજ પૂરેપૂરા એટલે ગામમાં જઈને જોવાનું પડશે એ તો કોઈ- સમીકરણ જોવું પડે એ તો તમે તો સોજ ચી બાજુ નમસ ઓમ નમસ ઓમ નમસ વાતો કરી તો તો બધું તમારું નમેલું જ છે જાણો. મારું હાઉ. હું વાત કરે હું પ્રચાર કરું એટલે વાત તો પડી હું સરપંચ હોય 100% પાકો સરપંચની ચૂંટણી આવી છે ફોર્મ ભરવાય છે એટલે તને કોણ સરપંચ બનાવે ચમ તું તો આપણા ખેતરમાં નેદવાન કરવાનું હોય પેલા નેદવાન કરો ચમ લે તું તો પી કાશી તે દારૂ પીને આવી તો પછી કોણ સરપંચ બનાવે અલ્યા તને શું ખબર છે તાણે? હું ભલે પી ક્લાસ રહ્યો હા, ભલે દારૂ પીતો હોય હા. પણ ગામમાં મારી ઇજ્જત છે હું શું 1.5 ફૂટ્યો હા. પણ કોમ 5 ફૂટનું કરીને બતાવ્યું લ્યા કોમને એવું છે હા અને હું સરપંચમાં આવું ને હા. અને કોમ કરીને બતાવું ને તો ગામ વાળાને ખબર પડશે કે ના અમારો ઓળખ્યો 1.5 ફૂટ્યો સરપંચમાં આવ્યો પણ ગામમાં કોમ કરી બતાવ્યું લ્યા અને પી જોઈએ તો ભાઈ તને કોણ સરપંચ બનાવે? અલ્યા ના પીવું તું તો પીને જાય બરોબર અને સરપંચની ચૂંટણી તો લડવી જ છે તમને કોઈ વોટ નહીં આલે ભલે બે વીઘા જમીન છે ને 2 વીઘા છે એ ભલે વેચી મારવું પડે હા. પણ ચૂંટણી તો લડવી જ છે અને પાછા ના જીતો તો પાછા હું ચોકનથી ખાવા જાવ અને આશા એવી રાજ ના જીતો એ મત રાજ આ 1.5 ફૂટ્યો જીતેલો છે એવી આશા રાજ પણ તમે દારૂ પીવો હો તે તમને કોઈ વોટ આલે નહીં એવું ના મનમાં લાવવાનું તાણે? કોઈ દારૂ પીતા હોય કોઈ સરપંચ આયા જ નહીં હોય લ્યા? ના કોઈ ના કોઈ આવે. સરપંચ દારૂ ના પીતા હોય ના કેવી વાતો કરો છો યાર તમે એટલે પિતા છે અહીંથી પીપીને તો આખા ગોમમાં બગાડી ગોમમાં બીજોને ચડાવી આયા બીજોને બનાવવા પર પીપીને હું ગામમાં બનાવું હું પીવું છું હા, હાલ ગામમાં હું નીકળું હા. તો કેટલા માણસો મારી કદર કરે છે લ્યા કોઈ અરે હું કોઈને કોણ નહીં કરતું અરે હું ખાલી ગામમાં નીકળું ને ગમે ભાડી જાય ને તો એ આવો એ મેઘુબા હોય આવો મેઘુબા હોય આવો ચા મેં કે ચા પડ્યા કોક મારું હશે તો બોલાવતા છે એમને એમ ના બોલાવે તમારે તો ચાલ ગોમમાં વેલ્યુ નહીં અરે આ ડોહું કે છે તું મને સાથ આલે કે નહીં આલે એટલી વાત કર સાત તો આલે પણ તમને કોઈ વોટ નહીં આલે અલ્યા તું મોરથી જ પગ ભાચી નોખી છે ને. તું એટલી સાચી નહીં રહે તો એમ કે ઉભા હેડો ગમે તે થઈ જાય પણ તમારે જીતાડવા અને જીતાડશો એટલી સાચી તો રાખી યાર હા તમને વોટ તો આલ છો પણ તમે ને હારી જવાના છો તમે દારૂ પીવા ને એટલે કોઈ વસ્તુ તો વોટ જ નહીં આલે. પહેલા છે ને દારૂ જ બંધ કરી દેવો છે ને. તો હારું કહેવાય જો આ
આ ચૂંટણી ચાલુ થઈ જઈ ને હા ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ જાય હાલથી દારૂ બંધ બરોબર દારૂ પીવાનું બંધ કરવું છે અને ફોર્મ ભરવું છે અને જમીન પેલી વેચી મારીને પૈસા આવું ને ગામ વાળોના ભજ્જા બનાવીને ખવડાવું એક દાડો લાડવા ખવડાવું 2-3 વખત ગામ જમાડું ગમે તે થઈ જાય પણ ચૂંટણી લડવી અને સરપંચ થાવું ને થાવું હેડે તને ગોમ હા. હેડો રામ 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 ઓ મુખી બેઠા છો કે આવો ભાઈ હા આવો લ્યો મુખી બાપુ શાંતિ મજામાં લ્યો સાઈડમાં બેસીને અલ્યા આગેવાન બોલો ભાઈ થોડા અમને બેહો કા આગા હા પછી પણ ઈ મેળ આવી જાય વળી હાઉ મુખી બાપુ તો બધા ભેગા થયા છે ભાઈ થાવું જ પડે કે કોમ હોય એટલે અમે કોમાં હતા હુકમા ગોમ ભેગું થયા ચૂંટણીનો માહોલ છે કે મીટિંગ થવા દે કે અમે આવી જાય છીએ બરોબર છે ચૂંટણી તો કરવાની છે હા એક ભાઈએ બનાવ્યા છીએ બરોબર બાગર બિલ્લો ઉભો રહેવાનો ઊભું રહેવાનું નહીં રાખવું યાર પછી કરશો આપણે બધા ભેગા થયા કે હા એટલે આપણે પેલી કરવાની બેઠી ચૂંટણી કરવી છે. બેઠી ચૂંટણી કરી બેઠી ચૂંટણી કરો ને હા તો મો હા બેઠો જ છું તે યાર ચોક આ કરી રહ્યા તમારો વિહોમ અમે ખાવાના હા આયા અમારે ચૂંટણી લડવા તમે આયા છીએ અને હવે આપણું થાય તાણે બેઠી ચૂંટણીના સરપંચ તો આપણે આપણે છીએ જ કે અમારે આરે સરપંચ આયા ઓહન બનાવવાના ઘેર ઘેર સરપંચ બની જો ઘેર બની છે જનું વોટિંગ ઘેર વધારે ઘેર છે કે નહીં બની જાય? બનવાનું. હા તમે ઘેર બનાવો કે અલ્યા 20 વર્ષનું સપનું જોવા હા હાર્યો આયેલો જ પડ્યો અમાર આ તો 55 નું જોવા સપનું 50 વર્ષથી સરપંચ નું સપનું હું જોઉં છું અલ્યા, હળંગ 3 વખત થી તારે આવી બધા તમે જપી જો હાલ એલદાર વખત નવ જવાન લાવો સારું કોમ થાય એવું એનો ડૂંટોય ન પડે ભાઈ હું કોમ કરે અરે તો હારો મોણસ કોમ કરશે રહ્યો વાતો કરે જો છે માણસ લાવો છે, મુખી હારો. બાપા હા સરપંચ તો કેવો જોવે કોમ ગામમાં એની લાયકાત હોવી જોવે ઓ તમાર અને ગામમાં લાયકાત હોવી જોવે અને ગામનું કામ કરે એવો સરપંચ એવો જોવે એવો મારા પાસે એક લાવો. કોણ છે આ તમારા જેવો અને જો ગામમાં વિકાસ કરી ના બતાવું ને તો કહેજો મને એ મુખી આ બધા છે વગડે રહેવા વાળા અને હું તો બધા સાહેબ ભેગો ભણે અને કોમ કાઢે 5 વર્ષ રહી ગયેલો કે બધી માહિતી છે એ બના ને તો બેઠું રાખો ને તો હું બધું કોમ કરી હું તૈયાર જ છું એટલે પણ આ હાલંગ 3 વખત થી આયા કોઈ એમને તો આયા નહીં હોય અલ્યા તૈયાર તો બધા હોય આ પૈણવા જાય વર રાત તૈયાર જ હોય પણ હોમાં જોવા તો ખરા કે લાડી આરે કી મારે સરપંચ થાવ છે અલ્યા કોઈ ગામમાં શેર મેઠો લો, હાલે નદીમાં બાણ વેણી ખો નદીમાં તાણે. બાણ તમે ભાઈ જો બાણ નહીં વેણી ખાવો તાણ હું કરવું તમારે વળી માં તો ફોર્મ ભરવું છે તો ફોર્મ ભર્યું. અરે ને હાલમાં બરબર ભણવા દે અલ્યા ના સરપંચની ચૂંટણીનું ફોર્મ ભરવું છે સરપંચનું ફોર્મ ભરવું છે ભાઈ સમજાય દે અલા તમારો કોમ નહીં લ્યા તમારા જેવા તો રાખડી ખોય હાલ ઓહન બનાવવાના છે સભ્યમાં ના આવે અલે સભ્યમાં આવે ઓ હાલ લાવો તે પોટલી માં આખું ગોમ વેચી મારે આવું સરપંચ લવરાય એ મુકેશભાઈ એ હોબળો તમારે તૈણેને ફોર્મ ભરવાનું હો તાણે સરપંચ હું થાય ત્રણ બાઈન કોઈ ના આપણો સરપંચ અલે તમે આઈ ગયો બધા- પડ્યો. અને ડેપ્યુટી તો તમે હું બધાને છું અલગ જ. અલગ વાહના જ છો કે તો એક વાહનો એક સરપંચ રાખો એક સભ્ય રાખો અલે અશોકભાઈ એ અશોકભાઈ હા સરપંચ હો બારે પણ મોત તો એક જ આવશે અને આટલું ઊંઘા ડોળવા જ પેલા 5 લાખ ગેરંટી આવે છે ગોમમાં હું વાપરી નાખું હવે તો ગામનો વિકાસ થાય કે તાણે યાર. આ કરેલો કમિટી હોલ મી બનાયા છે આ રોડ બોલ કને બનાયા છે મી લાડવા કરીને ખર્ચા કરીને લાવ્યો છું ગામમાં જુઓ ઓન કોઈ ઓળખતી નહીં હજી વાતો કરે. અલા રોડ બનાયા ઉપરથી લાયા અલા રોડ તો આપણા કરેલા છે આપણે જ કર્યા તા કે એ આપણે કરી છે તો અમે અલા કોકરી નો કયા આવડતો નહીં કે ઓવો લોલ કર્યા વાતો કરે છે. વાતો જ કરી છે. જેટલી રેત છે રોડ પર બધે માથાકૂટ મુખી પર મૂકી દો હા સમરથમાં સરપંચ મને જ બનાવો નહીં ચાલ્યા અલા બધી ગ્રાન્ટ છે ને એક આપણા કોથળીમાં વાપરી નાખશે આ તો આપણે જુઓ ના આપણે એક વાપરો. કરીએ આપણને બેઠી ચૂંટણીમાં જે આપણા ગામના બીજા માણસો બધા કી એ રીતના આપણે ગમે તે એક જણા રાખશો તરત માણસ હો કે
અને એ કી કા મને ભરા ખો છે એ પણ કોમ હેડ છે અશોકભાઈ મુખી એ બધું નહીં ચાલે ચાલશે એવી રીતના ચાલે સરપંચ આપણે એટલે આપણે આ સજ અમારા તાણે. બે વખત હું કરવા ટોટિયા તોડવા હતા? અલે વગાડો તંબુરો તમે તમાર અમે શું કા તંબુરો વગાય અમે ટોટિયા તોડવા નતા આયા અલે આપણે ફોર્મ ભરવાનું છે આપણે જ સરપંચ ના, નું. ફોર્મ બોમ ભલે. ભરવા નહીં બેઠી લાવી દો હાલમાં ભરતા ફોર્મ જો ચાલે ભરવા દે. આમાં નહીં પેલા ભરવું. ફોર્મ ભરવાનું ફોર્મ ભરવાનું ચાલુ થાય ભલે સમરત કરી કે ગમે તે કરે આપણે રહેવાનું છે આ આપણે ફોર્મ મૂકી દેવાનું છે તે બે લઈ બરાબર. ભરી જાજો બરાબર. સરપંચ નું અલે ઓન ભરતા આવડે તાણે કે અરે હોભળો ને ભાઈ હોભળો મારી વાત એક વાત મારી પ્રશ્ન હોભળો ગોમનું ગોમ રીતિ હું વાત કરું છું બોલો. જો સમજે કરો હા. તો બે હું બે ગોમ જમાડી નાખું અને નાના જે પૈસા બંધ હોય હું ચાલુ કરું મારા આગળ મોઢું ગણા છે અને માથા ગુડે સુભી રહે કોઈ માથાકૂટ નહીં હે. હા. બરોબર છે અરે ગોમ બરોબર જમાડી છે. નાખો. આ બે ફોર્મ જમાડે સરપંચ બનાવો બે વખત જમાડું હું બે વખત બે વખત નહીં જમાડો અલે આવો આ બે વખત જમાડી લાખા ગોમને કરી નાખી લેટવું એટલે આપણે ફોર્મ જમાડવું નહીં આપણે વસ્તીનું ખાલી કોમ જ કરવું તાણે કોમ કોમ વિકાસ કર. વિકાસ કરો તો હા, કોમ ભાઈ. કરવો હોય ગામનો વિકાસ કરવો હોય તો સરપંચ મને બનાવો ને તમારે તમે હાલ જમવાની જ વાત કરતા હતા અમે અલા. કઈ વખત એમને સરપંચ આવી કે એમને તો આવતા નહીં હોય આ ચોથી સરપંચ થાય તાને. એના થેલા નો તમે ત્રણ વખતથી આયા કે એટલે અડધા રોવાના આપવા દે. ના અમે એ ચોથા મેળ વખત છીએ. ના. અને અડધા વાર મોત માર લાવશો કે ભાઈ ના લાવશો આ ચાલે મેળા. એ મુખી એ મુખી હવે યાર છે લોહે કૂદી છે કે આપણે છૂટી છે તારે રૂપિયા થઈ લડી લેવી છે દાણા એવું કરવું હા, લડી લેવો ઓય જો તારે દાણા છે હવે. એટલે એવું નહીં કરવું હા. મુખી કે એટલે એમાં તો પછી ગામનો વિકાસ જ નહીં થાય. સાંભળો, એક વાત સાંભળો આ 3 વખત તો સરપંચ આયા છે કે હા તો સમરત કરવાની તમે વાત કરો છો તો બીજાને મોકો નહીં આપવાનો ના બીજાના આલે છે ને જે ઓન કામ આપતો કરતા રવા દઈએ. હોય. અલે હવે આપણે કામ નહીં ના, કરવું લે. સમરત નથી થવો તમે એમને તો આયા નહીં હોય ચૂંટણીમાં. તાણે તમે કોઈ તમારો એમને તો વિકાસ સરપંચમાં કર્યો આયા નહીં. હા. હા તમારા અમે ઘરના એમાંય ઘરનું જ 3 વખતથી અલા, ચૂંટણીમાં આવતા હોય ને વિકાસ તો કર્યો કે ધંધો હા, કર્યો વિકાસ પણ. ઘરનું. વિકાસ વિકાસ હા. કોમ જેવું કોમ ભાઈ તો કામ કર્યું કે ના કોમ કર્યું એટલે કરું ગામમાં લોકોનું કર્યું કે તમારા ઘરનું કર્યું એ તો અલા, અમારે અમારે ના કરવું કરવું પડે પડે. અને વસ્તીનું એ કરવું પડે તો હેડે સરપંચ તો ના હેડે ને ચાલે બધું ભાઈ. હેડે અલે આ મારું કરીએ તો આના કોક નું કરીએ અડધા વાર હતા મોર બરોબર કે આ જમીન મારો 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 મોંની બૂટ છે મુખી બરાબર. ખરેખર તે હાચું કહો છો. આ મુખી કીધું એ મારી વાત મંજૂર છે મુખી તારી કોઈ અમારે તો હું કરવા નહીં. તૈયાર છું આપણે તો છે ને એ જ લડવાની આપણે આ વખત એવું કામ કરીએ પણ આપણે તો હોવાના 4 જણાનું જ વોટિંગ લેવું હે. પણ આપણે જીતીએ આપણે અને વચ્ચે એવું કામ કરીએ એવાનો વારો જ ના આવે તાને જો લે ઘેર જતા રહો ત્યાં તો કોક ને એવું કરજો કરીએ ઘેર જઈને જો ઘેર ના જો ભરાતું છે ઈ પર હા. એ ઘેર કોઈ ના જોય એ રહી તમાર ભીડું રહી જ એટલે પહેલા થઈને તારી ચૂંટણી મને બોલ રાખો તો તમારું હું નુકસાન છે લે એ તો મને કો ગો વચ્ચી એ તો વસ્તીનો કોમ કરવો પડે આ વાનું માથું તો જો મારી વાત સાંભળજો હા. આ ગોમમાં કોમેડી હોલ મી બનાયો સરપંચ બન રોડ મી કરે રે ગમે તે કર્યું ઘરના પૈસા બગાડ્યા એટલે તો કહું કે તમારું થોડું કોમ છે એટલે તમારું હમે ખેંચ અરે ઘણો મોણો બીમાર હોય તો હમણાં તને ગોમમાં હું છું આ છોકરો ચોઈ સાયકલ લઈને રવડતો હોય છે એ તો તમે વિચારો ગોમના મુખી થઈ છે આજા કેટલા તોલે મણ થાય એ તને ખબર નહીં પડતી તને એકલા બગડાની ખબર નહીં પડતી અને સરપંચ નો ઠૂંઠો થાવું છે તારે સરપંચ બનવું છે. ઘણા સરપંચ બનવું છે. આવો આને પેલો કમિટી વોલ બનાવ્યો ને કમિટી વોલ આ એમાં તો પેલી રેત ખરા છે કાચું તો ઈટોળ વાપર્યું છે આ એક વખત આવી એમાં તો દાંત વાળા તો ગામનો ફરતી ઉભા થાવ છે ઠૂંઠો સરપંચ પેલા તમારા ઘેર સંડાસ બાથરૂમ કરો તાણે પછી લા, બીજું લોકોનો વિકાસ બીજા કર્યો છે ઘેર ઘરનું નહીં બી વિચાર્યું લોકોનો વિચાર્યું છે તો મુખી સાચી વાત છે ઓન ઘરને નહીં કર્યું ઘરમાં ભલે નહીં, ઘર બાર બાથરૂમ તીર થાય સંડાસ ભાઈ ભાઈ મારે ના, કોમનું અને કોમ કર્યું ગોમના લોકોનું બી વિચાર્યું મેં ઘેર નહીં કર્યું બોલો અને બંગલો બનાવ્યો હોદનું તમારી વાત સાચી છે. સરપંચનો આયા જીતેલો છે આયા આયેલો છે આયા આયેલા છે મેં તો પહેલી વાર પગલું ભર્યું છે પણ ભરવું જ નહીં પહેલી વાર આયા છે, ભરવું જ બીજા નહીં. વખત આવ્યો તો આવું ઓય, હબળો, હબળો. તો જો ના ભરવું હોય તો કોઈ નહીં મુખી બાપા સબ્રત વાયણ બનાવવા હોય તો બનાવજો ને વાયણ બનાવવા હોય તો બનાવજો હું તો ફોર્મ મૂકવાનો છું એટલે પણ ફોર્મમાં મિક્સર હતો પણ હા ગોમ વેચાવું હોય
તો હો ને હા. અને ગામનો વિકાસ કરવો હોય તો અમે ને કોકને આ બે દરિયો ગોમી આલ્યો. ચી મારી તમે આઈ ગોમ ગયો રાખો. ને આગળ 3 વાર અરે 3 વખત એમને આયા છો આ 3 વખત આયા છે શું કર્યું હોય એને આઈ? આ પણ કોઈ એમને કરી લેવા દે. નહીં એમ ઘરનું અરે હા. ગોમ વેચી મરાવજો કે રાખવું છે રાખવાનું ગોમ બધું તો ભેળું બધા કાઢો હજી એ તો ઓન તો નહીં હાલ ભરા દેવા તો પહેલા વેલા એટલે તું પહેલો વેલો શું કહે ભાઈ કે તમે કેવા સમરસ કરો છો ફોર્મ ભરીને સરપંચ બનાવો છો અને બે હો અરે બેહું નહીં અરે હું આ બાપુ તો ફોર્મ ભરવાના જ છે હા હલો ખબર રાખજો પેલા બે ઠેલો મળી હરખી રીતે ખબર પડતી ને પગોત્યું હોય ગણો માથું કરે ને સરપંચ પૂરે હોય ને જો કે રીચ રાજા ગોમના ઉજો હે જોઈ ગયો સચિનભાઈ જોઈ ગયો હો જ્યા આ એટલે કે મને બનાવો પણ મગજ મારી માટી જાય હા, તારે ત્રણ બનવું વખત છે. તમે આયા કે આટલો વખત ઓન આપવા દ્યો પણ અમે 3 વખત મજા ના હાઈ અમારે એટલે ચોથા વખત મજા આવે. ના અલા મેલો રાડ આપણે મળી અમે મેલો પેલું કોમ તમારું કર્યું મેલો રાડ તારે. એટલે આ હું આલો આ બિસ્કિટ આલો લાલા ચાલો મને યા લાલચ નહીં હાલતો આ તમારે જેટલા લેવા હી તમે વાત કરો હજી તો મજા ના હાઈ તઈ માગો એટલા ત્રણ હાલજો. વાર તું તમે જા કે એટલે હવે શાંતિ ખાઈ દો પણ રહેવા દ્યો પણ અમારે આવું શાંતિ ખાવી જ નહીં જો ના ગોમનું કોમ કર જ્યાં તો હારો બે માણસ. રોટલા ખો અરે ચૂંટણી તો અમે જીતશો ડુંગળી રોટલો બનાવો ખો અરે ડુંગળી રોટલો તમે ખાઓ અમે ના ખાઈએ. એટલે બે હું વાત ના, નથી કરું ના, કે. આજે ને મેળાવે કાલે ને મેળાવે આઈ ચમ ના આવે? ગયો અમાર તો એ મુખી તમ જવા દો અમે હું નડીએ છીએ અને આ ઓને આ કોણ છે વોટિંગ વટાલ છે તારા વાળા બુઢા ઓને બધું ગોમમાં જો. છોકરો ગાળો બોલી તારા અને ઓન કોણ હોય વોટિંગ આ વળી પેલું કમિટી વોલ કરે ને બધું એઠું પડવાથી છે. આ વિકાસ કરશે આ ગામનો હા, એ તો પણ હવે તમે હેઠા પડજો અરે પડ્યા જો હેડ ભાઈ જુઓ કે માણસ છે આ ગોમવાળા ફાલે ચડ્યા છે મુખી જુઓ કે આ કોઈનો કોઈ કોમ જ નહીં થવા દે પેલો ફોર્મ ભરીને એઠો બેસે ને પેલો બેસે આ બધા કઈ ગોમના તમે ભરવાના જ છો ગોમના ભાગલા પાડશી આ બધું વેરાઈ ગયું સમજો કોઈનું કામ થાય જ નહીં તો હવે અમારે ભાઈ જુઓ આપણે ભાઈ મુખી આ મેં અમર ટક્કર દઈને લડી લઈએ જાણા હું કરશો એ કરો વટાણું કરશો તૈયાર કરજો સચિન તૈયાર હેડો એ પૈસામાં જોવાનું નહીં ના થોડું એ ના બતાઈએ લડીને હેડે આપણે ઉઠ હેડ આવજો અમે જાય જાણે મુખી હા હો હારું જાણે જોઈ લઈએ મેં તમને વાળું છે એટલે મન થાય ગઈ એવી જો કાર્ય હે ધ્યાન જતા રહ્યા હું ગામનો વિકાસ કરશી લે હવે ચૂંટણીનો રંગ તો મુખી લાયેગા